રામ રામ ને સીતારામ. આપણે આજે પણ આશ્રમે પહોંચી ગયા જો રસોઈ બનાવવા માટે. એટલે અમે પહેલાં અમારા સુરેશભાઈને મળ્યા, જોરિયા સુરેશભાઈ. અમે સુરેશભાઈને મળ્યા, બધા પ્રભુજીને મળ્યા. જો બધા પ્રભુજીને મળી અને ઘણો આનંદ થયો. પછી એવો વિચાર કર્યો કે ચાલો બધા પ્રભુજીને આપણે બતાવી દઈએ, જુઓ કેવી મજા કરે છે. પછી આપણે હવે પ્રભુજીને નાસ્તો કરવા બેસાડ્યા. જુઓ 4 વાગ્યાનો નાસ્તો, પફ, સોસ બધા પ્રભુજી માટે પહેલાં ડીશ તૈયાર કરી નાખી. પછી આપણે બધા પ્રભુજીને અંદરથી બહાર બોલાવ્યા છે કે ચાલો પ્રભુજી બધા ડીશ લઈ લો નાસ્તાની. જેઓ બધા પ્રભુજીને લાઈનમાં નાસ્તાની ડીશો આપવા મળ્યા. તો બધા પ્રભુજીએ ડીશો લઈ લે અને નાસ્તો કરવા બેસવા મળ્યા. જો એક પછી એક બધા પ્રભુજીને આપણે નાસ્તો કરાવ્યો છે, બરાબર. એ બધા પ્રભુજી હમણાં નીચે બેસી જાય છે લાઈનમાં, આડાવડા બધી જેને જેમ મજા આવે એમ તેમ બેસી જાય. પછી એ લોકો બધાય પ્રભુજીને અંદર, બીજા અમુક ચાલી ન શકે એવા પ્રભુજીને પણ ડીશો અંદર અંબાવી દીધી. જો અમે બધા પ્રભુજીને નાસ્તો મળ્યા કરાવવા. 60 પ્રભુજી છે તો બધાને નાસ્તો, પફ, સોસ, ગરમે ગરમ પફ હતા. જુઓ બધા પ્રભુજીને ડીશો આપી અને બધાએ જો આ બેસી ગયા છે મસ્તીના. જે ન ચાલીએ કે અને ત્યાં દઈ આવ્યા છીએ બધા પ્રભુજીને. કોઈને 1 પફ, કોઈને 2 પફ, જેને જેમ ખાવાય એમ 2 પફ ખવડાવ્યા છે. ન ચાલીએ કે એને અંદર રૂમની અંદર દઈ આવવાના હોય. કોઈના પગ તૂટલા હોય, હાથ દુખતા હોય, બધાએ જો પછી મસ્ત બેસી ગયા. બધા મળ્યા પફ નાસ્તો કરવા. બધાને પહેલાં નાસ્તો કરાવી નાખ્યો 4 વાગ્યાનો. 4 વાગ્યે પહેલાં બધાને નાસ્તો, અમારે જો સૂર્યાભાઈને જોવો બધા અમારે મસ્ત નાસ્તો કરી રહ્યા છે. બધાએ મસ્ત સરસ મજાનો નાસ્તો કરે છે. પછી આપણે આપણી રસોઈની તૈયારી કરવા ગયા. આપણે કે ભાઈ ચાલો આપણે રસોઈની તૈયારી કરીએ. રસોઈમાં આજે શાક દાળ બનાવ્યું છે. પછી અમે આ બધા પ્રભુજીને નાસ્તો કરાવીને અમે ગયા રસોડા તરફ. જુઓ રસોઈની તૈયારી જુઓ તમે. આપણે પુલાવર છે, કોબીજ છે અને બટેકા ને રીંગણા. જુઓ શાક બનાવવા મળ્યા. આપણે આપણી તૈયારી રસોડામાં જઈને બધી કરવા મળ્યા પ્રભુજીને નાસ્તો કરાવ્યા બાદ. એટલે સાંજે 6 વાગે આપણો તૈયાર થઈ જાય. જો શાક મસ્ત મૂકી દીધું છે. પછી આ બાજુના ચૂલે દાળ પણ મૂકેલી છે, 2 હારે મૂકેલું છે. 100 જણાનું શાક છે, 110 105નું. 60-70 પ્રભુજી છે, બાકીના મહેમાન છે. તો પછી આપણે આ બધું શાક મૂકીને આ બાજુ આપણે દાળ મૂકી હતી. અને દાળ એ સંભાળતા જતા અને શાકે સંભાળતા જતા. જો આ દાળ મૂકેલી છે બાફા, દાળ બાફા મૂકેલી છે. જો મસ્ત શાક બનવા મળ્યું છે. દાળ પણ મૂકેલી છે આપણે. જો શાક મસ્ત બની ગયું છે. દાળે જો મસ્ત ઉકળી ગઈ છે. હવે એને વઘાર આપી દેવું. રોટલીનો લોટ બંધાય છે.